સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વાહનોના કારણે રાહદારીઓ તથા ટુ વ્હીલર વાહન ચાલકો સાથે બનતા ગંભીર પ્રકારના માર્ગ અકસ્માતનું પ્રમાણ વધવાથી સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 21 જેટલા સુરત મહાનગરપાલિકાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સુરત શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવેલ હતી. જે ડ્રાઈવ દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ 21 જેટલા જુદા જુદા એસએમસીના ભારે વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં 20 જેટલા ભારે વાહનોને ડિટેઇન કરાયા હતા અને એક વાહન વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. સુરત શહેરમાં ભારે વાહનોને પ્રવેશવા માટે સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધી તથા સાંજના 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશબંધી હોય છે. તેમ છતાં ભારે વાહનો પ્રવેશવાથી અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેથી સુરત પોલીસ દ્વારા આ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં એસએમસીના ભારે વાહનો કે જે ગાર્બેજ એટલે કે કચરાની ગાડીઓમાં ચેકિંગ કરતા ડ્રાઈવરે લાયસન્સ રજૂ કર્યું ન હતું. જે ડ્રાઈવરે લાયસન્સ ના આપ્યું હતું તેઓને આરટીઓ મેમો આપવાની કામગીરી કરાઈ હતી. આમ એસએમસીના ભારે વાહનો વિરોધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને વધુમાં જણાવ્યું હતું કે ભારે વાહન પ્રતિબંધિત સમય દરમિયાન કોઈ પણ ભારે વાહન પ્રવેશ કરીએથી તેમના ચાલક તથા માલિક વિરુદ્ધ જાહેરનામાના ભંગના તથા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈઓ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને આવનારા દિવસોમાં પણ ભારે વાહનો વિરુદ્ધમાં સુરત શહેર પોલીસ દ્વારા ઉપરોક્ત મુજબની કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી કે જે ભારે વાહનો સેફટીમાં અકસ્માતો થાય છે એને ખાસ ચેકિંગમાં લેવામાં આવેલા. એમાં અમે એસએમસીના જે ગાર્બેજીસના વાહનો હોય છે નાના મોટા એનું ચેકિંગ કરવામાં આવેલું. એમાંથી 20 જેટલા વાહનો હતા, એમની પાસે લાયસન્સ ન હતા. અમુક વાહનોમાં પાછળ નંબર પ્લેટ દેખાતી નથી, એ પ્રમાણે એ ઢંકાઈ ગયેલી હતી. તેમજ અમુક વાહન ચાલકોએ પોતાના સીટ બેલ્ટ પણ બાંધેલા ન હતા. જેવા આવા વ્હીકલો જે રોડ પર જતા આવતા હોય છે એવા એસએમસીના અમે 20 જેટલા ડમ્પરોને ડિટેન કરેલા છે અને 18 જેટલા જે વાયોલેશન કરતા હતા કે જેવા કે સીટ બેલ્ટ ન પહેરેલા હતા, વાહનોના નંબર પ્લેટ ન દેખાતા હતા, એવા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને જપ્ત કરી ગોડાઉનમાં હાલ રાખવામાં આવેલ છે. કેટલા દિવસ સુધી આ ડ્રાઈવ ચાલશે? આ સતત નિરંતર આ ડ્રાઈવ ચાલુ જ રહેશે અને આવા જે વાહન ચાલકોને છે એને પણ અમે ખાસ અપીલ કરીએ છીએ કે પોતાનું અસલ ડ્રાઇવિંગ લાયસન્સ પોતાની સાથે રાખે અથવા તો ડિજિલોકરમાં પણ સોફ્ટ કોપી રાખી શકે છે, જેથી કરી અને પોતાનું લાયસન્સથી આઈડેન્ટિટી થાય અને આવા જે ગુના છે એના ઉપર અંકુશ લાવી શકાય. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.